આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય 15 શ્લોક 11-13. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મિકવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. એવા અનેક આત્મવાદીઓ હોય છે જેઓ આત્મ સાક્ષાત્કારના પંથે હોય છે, પરંતુ જે આધ્યાત્મિકવાદી આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલો નથી તે જોઈ શકતો નથી કે જીવાત્માના શરીરમાં કેવા પરિવર્તનો થઈ રહ્યા છે. આ બાબતમાં યોગીન શબ્દ મહત્વપૂર્ણ છે. હાલમાં એવા અનેક કહેવાતા યોગીઓ અને તેમના સંગઠનો પણ છે, પરંતુ આત્મા સાક્ષાત્કારની બાબતમાં તેઓ હકીકતમાં અંધ છે. તેઓ માત્ર અમુક પ્રકારની અંગ કસરતમાં વ્યસ્ત રહે છે, અને જો તેમના શરીર સુદૃઢ તથા તંદુરસ્ત રહે તો સંતુષ્ટ રહે છે. આ સિવાય તેમને કોઈ અન્ય જાણકારી હોતી નથી. જો કે તેઓ કહેવાતી યોગ પદ્ધતિનો પ્રયાસ કરે છે, છતાં તેઓ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકતા નથી. આવા લોકો આત્માના દેહાંતરને સમજી શકતા નથી. જેઓ ખરેખર યોગ પદ્ધતિમાં પરોવાયેલા હોય છે અને જેમને આત્મા, જગત તથા પરમેશ્વરની અનુભૂતિ થઈ ગયેલી હોય છે, એવા મનુષ્યો જ તેને સમજી શકે છે. બીજા શબ્દોમાં, જે મનુષ્યો કૃષ્ણ ભાવના પરાયણ ભક્તિયોગી છે તેઓ જ સમજી શકે છે કે કેવી રીતે વસ્તુઓની ઘટના થયા કરે છે. સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે તે મારામાંથી આવે છે, અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલ છે. અજ્ઞાની મનુષ્ય સમજી શકતો નથી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે, પરંતુ ભગવાન અહીં જે સમજૂતી આપે છે તે જાણીને મનુષ્ય જ્ઞાનમાં સ્થિત થવાની શરૂઆત કરી શકે છે. દરેક વ્યક્તિને સૂર્ય, ચંદ્ર, અગ્નિ તથા વીજળી દેખાય છે. મનુષ્યએ આ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ કે વીજળીમાંનું તેજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી જ આવી રહ્યું છે. કૃષ્ણ ભાવના મૃતના પ્રારંભરૂપ જીવનના આવા અભિગમમાં બદ્ધ જીવ માટે આ ભૌતિક જગતમાં ઉન્નત થવાની બહુ મોટી તક રહેલી છે. જીવો અવશ્ય પરમેશ્વરના અંશ છે, અને ભગવાન અહીં સંકેત આપી રહ્યા છે કે તેઓ કેવી રીતે ભગવદ્ ધામમાં પાછા ફરી શકે છે. આ શ્લોકમાંથી આપણે જાણી શકીએ છીએ કે સૂર્ય સમસ્ત સૌર મંડળને પ્રકાશમાન કરી રહ્યો છે. વિભિન્ન બ્રહ્માંડો તથા સૌર મંડળો હોય છે, તથા વિભિન્ન સૂર્યો, ચંદ્રો તથા ગ્રહો હોય છે, પરંતુ દરેક બ્રહ્માંડમાં માત્ર એક જ સૂર્ય હોય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ ચંદ્ર પણ એક નક્ષત્ર છે. સૂર્યપ્રકાશ પરમેશ્વરના ચિન્મય આકાશમાંના આધ્યાત્મિક તેજના કારણે છે. સૂર્યોદયની સાથે જ મનુષ્યની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ જાય છે. તેઓ રસોઈ કરવા માટે અગ્નિ સળગાવે છે, અને કારખાના ચલાવવા માટે પણ અગ્નિ સળગાવે છે. અગ્નિની મદદ વડે કેટલીય વસ્તુઓ કરવામાં આવે છે. તેથી જ સૂર્યપ્રકાશ, અગ્નિ તથા ચંદ્રપ્રકાશ જીવોને બહુ પ્રિય લાગે છે. તેમની મદદ વિના જીવાત્મા જીવી શકે નહીં. માટે જો મનુષ્ય સમજી લે કે સૂર્ય, ચંદ્ર તથા અગ્નિનો પ્રકાશ તથા તેજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણમાંથી નીકળે છે, તો તેની કૃષ્ણ ભાવનાનો આરંભ થાય છે. ચંદ્રપ્રકાશ વડે બધી વનસ્પતિઓનું પોષણ થાય છે. ચંદ્રનો પ્રકાશ એટલો આનંદપ્રદ હોય છે કે લોકો સહેલાઈથી સમજી શકે છે કે તેઓ ભગવાન કૃષ્ણની કૃપાથી જ જીવી રહ્યા છે. તેમની કૃપા વિના ન તો સૂર્ય હોઈ શકે, ન ચંદ્ર કે અગ્નિ, અને સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ વિના કોઈ જીવી શકે નહીં. બદ્ધ જીવમાં કૃષ્ણ ભાવનામૃત જાગૃત કરવા માટેના આ થોડાક વિચારો છે. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું, અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. એવું જણાવાય છે કે બધા લોક માત્ર ભગવાનની શક્તિથી જ હવામાં તરી રહ્યા છે. ભગવાન અણુ અણુમાં, સર્વ ગ્રહોમાં તથા જીવ માત્રમાં પ્રવેશ કરે છે. આનું નિરૂપણ બ્રહ્મ સંહિતામાં થયેલું છે. તેમાં કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો એક પૂર્ણ અંશ પરમાત્મા સર્વ ગ્રહોમાં, બ્રહ્માંડમાં, જીવોમાં તથા અણુ અણુમાં પણ પ્રવેશ કરે છે. માટે તેમના પ્રવેશ કરવાથી દરેક વસ્તુ સુયોગ્ય રીતે વ્યક્ત થાય છે. જ્યારે ચેતન આત્મા હોય છે ત્યારે મનુષ્ય પાણીમાં તરી શકે છે, પરંતુ જ્યારે જીવિત સ્ફુલિંગ શરીરમાંથી નીકળી જાય છે અને શરીર મૃત થઈ જાય છે ત્યારે શરીર ડૂબી જાય છે.
બેશક સડી ગયા પછી આ શરીર ઘાસના તણખલા કે અન્ય વસ્તુની જેમ તરે છે, પરંતુ જેવો માણસ મરી જાય છે કે તરત આ શરીર ડૂબી જાય છે, એવી જ રીતે આ સર્વ ગ્રહો અવકાશમાં તરી રહ્યા છે અને એ પરમેશ્વરની પરમ શક્તિના કારણે થાય છે. જેમ ધૂળ મુઠ્ઠીમાં રહે છે તેમ ભગવાનની શક્તિ દરેક લોકોને ધારણ કરી રહી છે. જો કોઈ મનુષ્ય મુઠ્ઠીભર ધૂળ પકડી રાખે તો તે પડી જતી નથી, પરંતુ જો તેને હવામાં ફેંકી દેવાય તો તે નીચે પડી જાય છે. તેવી જ રીતે હવામાં તરી રહેલા આ સર્વ ગ્રહો હકીકતમાં ભગવાનના વિરાટ રૂપની મુઠ્ઠીમાં રહેલા છે. તેમના સામર્થ્ય તથા શક્તિથી જ તમામ સચરાચર વસ્તુઓ પોતપોતાના સ્થાનના સ્થિત રહે છે. વેદ મંત્રોમાં એમ કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કારણે જ સૂર્ય પ્રકાશી રહ્યો છે તથા ગ્રહો એકધારી ગતિથી ફરતા રહે છે. તેમના કારણે આમ થતું ન હોય તો બધા ગ્રહો હવામાં ધૂળની જેમ વેર વિખેર થઈને નાશ પામે. એવી જ રીતે ભગવાનના કારણે જ ચંદ્ર બધી વનસ્પતિઓનું પોષણ કરે છે. ચંદ્રના પ્રભાવથી શાકભાજી સુસ્વાદુ થાય છે. ચંદ્રપ્રકાશ વિના શાકભાજી ન તો વિકસી શકે કે ન તો સ્વાદિષ્ટ થઈ શકે. વસ્તુતઃ માનવ સમાજ ભગવાનની કૃપાથી કામ કરે છે, સુખપૂર્વક રહે છે અને ભોજનનું સુખ ભોગવે છે. અન્યથા મનુષ્ય જાતિ ટકી શકે નહીં. રસાત્મક શબ્દ મહત્વપૂર્ણ છે. પ્રત્યેક વસ્તુ ચંદ્રના પ્રભાવથી પરમેશ્વર દ્વારા સ્વાદિષ્ટ થઈ જાય છે. જય શ્રીમદ નારાયણ.